મોડેલ્સ પરથી તમને બતાવું છું. આ વોટર મોલેક્યુલ્સ છે, કોણીય આકાર છે. આ તમારી C2 અક્ષિસ છે. તો આ C2 છે એટલે E અને C2 બે સમિતિ તત્વો. E તો તમારે લખી જ દેવાનો, કંઈ પણ હોય આઈડેન્ટિટી તો દરેક વ્યક્તિની હોય જ, દરેક મોલેક્યુલ્સની પણ એ રીતે આઈડેન્ટિટી તમને મળતી જ હોય છે. તો સૌ પ્રથમ આઈડેન્ટિટી, ત્યાર પછી આવશે C2 અને 120 અંશનું રોટેશન. આ રીતે 120 અંશનું રોટેશન તમને મળશે. એટલે એક E, ત્યાર પછી આવશે એની અંદર C2 અને ત્યાર પછીની અંદર 2 સિગ્મા વી આવેલા. કેમ શું છે કે મુખ્ય પરિભ્રમણ આ C2 છે, એમાંથી આ એક સમતલ પાસ થાય છે અને બીજું સમતલ અહીંયાથી પાસ થાય. એટલે સિગ્મા વી XZ, સિગ્મા વી YZ. તો આ રીતે તમને પાણીના અણુની અંદર 4 સમમિતિ તત્વો જોવાના મળે છે. હવે પાણીના અણુમાં તમે 4 સમમિતિ તત્વો જોયા, એમાં કયા કયા 4 સમમિતિ તત્વો છે? તો 4 જે સમમિતિ તત્વો છે એની અંદર વોટર મોલેક્યુલ્સમાં H1, H2 તરીકે આપણે લખીએ, એમાં E, C21, સિગ્મા વી XZ, સિગ્મા વી YZ. તો આ 4 સમમિતિ તત્વો આપણે જે આની અંદર લખ્યા છે. હવે આની અંદર બીજા સમમિતિ તત્વો કયા છે એ આપણે જરા જોઈએ. હવે આ તમને ફરી પાછો વોટર મોલેક્યુલ્સ બતાવું છું. ઉપર તમારા મુખ્ય પરિભ્રમણ અક્ષ છે, 2 સમમિતિ સિગ્મા વી આપણે જોઈ લીધા આ રીતે આમ, બરાબર. હવે આને મુખ્ય પરિભ્રમણ અક્ષને લંબ અહીંયાથી આને આમ પાસ કરીશું. તો પાસ કરીશું તો શું થશે? મોલેક્યુલ આમ થશે. તો મૂળના સમતુલ્ય જેવું તમને મળે છે એમાં, તો મૂળના સમતુલ્ય જેવું તમને મળવાનું નથી. એટલે સિગ્મા H એની અંદર આવેલો નથી. ક્લિયર? ચાલો હવે પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન આની વાત કરીએ. તો આ તમારો હાઇડ્રોજન છે અને આ ઓક્સિજન છે, એની વિરુદ્ધ દિશામાં એટલે તમને હાઇડ્રોજન મળે નથી મળતો. સો દેર ઇઝ નો પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન. એની અંદર વ્યસ્તીકરણ બિંદુ આવેલું નથી. હવે વાત આપણે એની અંદર કરીશું SNની. તો SN માટે એક વાત એ ધ્યાનમાં રાખવાની કે મુખ્ય પરિભ્રમણ અક્ષ તમારો જે છે, જનરલી એટલું યાદ રાખવાનું, બહુ આપણને એવો ખ્યાલ નહીં આવે કે ભાઈ SN કન્ફ્યુઝ કરે છે અને એની અંદર SN છે કે નથી. એને માટેની એક શોર્ટ મેથડ છે, ફરી પાછા કેટલા સમિતિ તત્વો આવ્યા અને તે પ્રમાણે SN મૂકી દેવાના, એ પણ એક આપણે કહી શકીએ છીએ N પ્રમાણે. તો આની અંદર SN નથી આપણે કહીએ. કારણ શું છે કે પરિભ્રમણ C2 છે પણ એમાં લંબમાંથી સિગ્મા પાસ થયેલો નથી. કારણ શું છે કે SN એ શું છે? SN ઇઝ ઇક્વલ ટુ CN ઇન્ટુ સિગ્મા H, બરાબર ને? CN ઇન્ટુ સિગ્મા H ઇઝ ઇક્વલ ટુ SN. તો આની અંદર SN આવેલો નથી. તો આની અંદર કેટલા સમિતિ તત્વો? તો ભાઈ 4 સમિતિ તત્વો આવેલા. કયા કયા આવેલા છે? E, C2, સિગ્મા વી XZ અને સિગ્મા વી YZ. તો આની અંદર પરિભ્રમણ અક્ષ 1 આવેલો. પરિભ્રમણ અક્ષ 1 આવેલો હોવાને કારણે કયું સમાવેશ થાય એમાં? CN, CNV, CNH. તો આની અંદર તમે જોઈ શકશો C તો આપણે મૂકી દેવાનો, સાયક્લિક ગ્રુપ છે એટલે C આવશે. આ C તમારો જે મૂક્યો છે એની સાથે રોટેશન, એંગલ ઓફ રોટેશન કેટલાનું છે? 2નું છે એટલે 180નું છે. તો 2 મૂકીએ અને સાથે કેટલા વી આવેલા છે? 2 સિગ્મા વી આવેલા છે. સો વી મૂકી દેવું એટલે આનું પોઈન્ટ ગ્રુપ કેટલું થઈ જશે? પોઈન્ટ ગ્રુપ C2V થશે. તો આ રીતે પોઈન્ટ ગ્રુપ્સ આપણે એની અંદર વોટર મોલેક્યુલ્સમાં જોઈ શકીએ. તો એવી જ રીતે તમે આ જોઈ શકશો, તમને D આપેલું છે. તો ડીની અંદર પણ તમારા પોઈન્ટ ગ્રુપ કઈ રીતે શોધવાના? D4D. તો D4Dની અંદર સિગ્મા H આવેલો ના હોય એટલે D4D, અને D4H જે છે એની અંદર સિગ્મા H આવેલો. તો D4Hનું એક ઉદાહરણ આપણે લઈએ. તો D4Hનું આ સ્લાઇડ પર બતાવ્યું છે, પણ હું તમને આ એક અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી હતી ને કે ભાઈ સાયક્લોબ્યુટેનની વાત કરી, તો આ તમારા E, C41, C42, C43 અને C44 જોયા. 4C2 પરપેન્ડિક્યુલર C4 જે આપણે કાગળ ઉપર અત્યારે લખ્યા હતા ને, તમે બોર્ડ ઉપર તમે જોઈ શક્યા ડિસ્પ્લે ઉપર કે ભાઈ 4 એમાં C2 આવેલા. ત્યાર પછી એની અંદર સિગ્મા કયા કયા આવ્યા હતા, તો તે સિગ્માની પણ આપણે એમાં ચર્ચા કરી હતી. આ ફરી પાછી તમારી સમક્ષ શીટ મૂકું છું. એ શીટ પ્રમાણે તમે જોઈ શકશો કે ભાઈ એની અંદર કેટલા સમિતિ તત્વો આપણે જે શોધ્યા હતા ને, I સુધી શોધેલા હતા. તો આની અંદર કેટલા બીજા સમિતિ તત્વો આવે છે? તો S આવે છે. તો S4 છે આની અંદર. શું છે? S4. તો કેટલા S4 છે? 2 S4 છે. કેટલા? 2 S4. કયા કયા? S4 1, S4 3 છે. ક્લિયર? તો ટોટલ સમિતિ તત્વ 1 2 3 4, 4 ને 4 8, 8 ને 2 10, 10 ને 2 12, 13 14, 14 અને 2 16. ટોટલ કેટલા છે? 16 સમિતિ તત્વો એની અંદર આવેલા છે. હવે આની અંદર તમારે બિંદુ સમૂહ નક્કી કરવો હોય તો કઈ રીતે બિંદુ સમૂહ આની અંદર નક્કી થાય કે સાયક્લોબ્યુટેન? તો સાયક્લોબ્યુટેનના આપણે જે આ 16 સમિતિ તત્વો શોધ્યા, તો એની અંદર પરિભ્રમણ અક્ષ 1 કરતાં વધારે હોય તેવા બિંદુ સમૂહ આપણે જવું પડે. તો પરિભ્રમણ અક્ષ 1 થી વધુ આવેલા હોય તો એની અંદર છે ડાયહેડ્રલ ગ્રુપ્સ જે છે, જે આપણે D and D અને એના પ્રમાણે જોઈ શકીએ. તો D શું છે? તો D તમારો કયો છે? તો D તમારો જે છે એ D કયો છે? તો NC2 પરપેન્ડિક્યુલર
CN ઇઝ ઇક્વલ ટુ DN. એ બરાબર તમારે શું મૂકી દેવાનો? DN મૂકવાનો. NC2 પરપેન્ડિક્યુલર CN ઇઝ ઇક્વલ ટુ DN. તો સાયક્લોબ્યુટેનમાં તમે અહીંયા જોઈ શકશો કે 4C2 પરપેન્ડિક્યુલર C4. તો એનો અર્થ શું થયો? આની અંદર આ ડાયહેડ્રલ ગ્રુપ છે અને એની અંદર n બરાબર કેટલો છે? અહીંયા n બરાબર 4 છે. તો અહીંયા આપણે 4 મૂકીશું. હવે આની અંદર વાત આપણે કરવાની છે તો બીજા કયા કયા સમિતિ તત્વો આવેલા છે જે જોયા છે તે પ્રમાણે. તો એની અંદર પ્લેનની વાત કરીએ તો કેટલા પ્લેન છે? સિગ્મા વી, સિગ્મા ડી, સિગ્મા એચ, 3 પ્લેન છે. તો આ 3માંથી હવે આપણે કયું પ્લેન અહીંયા મૂકીએ? ડી આવશે, એચ આવશે. તો આની અંદર કયું આવશે? ડી. આની અંદર તમે જુઓ 3 પ્લેન છે, સિગ્મા વી, સિગ્મા ડી અને સિગ્મા એચ છે. તો આ 3માંથી આપણે પ્રાયોરિટી કોને આપીશું? તો પ્રાયોરિટી કોને આપશું? તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ આપણા ઘરની અંદર જો 1થી વધારે બાળકો હોય તો આપણે ધારો કે 2 બાળક હોય તો એની અંદર શું થાય? તમારો જે વાલીનો પ્રેમ હોય એ ડિવાઈડ થતો હોય. પણ કોઈ પણ ઘરની અંદર એક જ બાળક જો હોય તો એ વધારે પડતું લાડકું હોય, એનું મહત્ત્વ વધારે થતું હોય. તો સિગ્મા એચ જે છે એ હંમેશા કેટલા હોય? કોઈ પણ અંદર મોટે ભાગે તમને મુખ્ય પરિભ્રમણ અક્ષને લંબ છે. મુખ્ય પરિભ્રમણ અક્ષ હંમેશા કોઈ પણ અણુની અંદર કેટલો હોવાનો? એક જ હોવાનો. અને મુખ્ય પરિભ્રમણ અક્ષના લંબમાંથી સમતલ આ રીતે પાસ થતું છે. તો એના ઉપરથી આપણે શું કહી શકીએ કે એની અંદર સિગ્મા એચ પણ ફક્ત એક જ હોય. અને ગામની અંદર મુખ્ય પરિભ્રમણ અક્ષ એક, ગામની અંદર મુખ્ય પણ એક હોય, એમ સિગ્મા એચ પણ એક જ હોય. સમજ પડી ગઈ? તો જ્યારે તમારા સમિતિ તત્વ શોધો એમાં સિગ્મા વી, સિગ્મા ડી અને સિગ્મા એચ હોય તો પહેલી પ્રાયોરિટી કોને આપવાની? એચને આપવાની. જો એચ ના હોય તો પછી સિગ્મા ડી અને સિગ્મા ડી એકોર્ડિંગ ટુ આપી દેવાની. તો આની અંદર આપણે એચ મૂકી દઈએ તો બિંદુ સમૂહ તમને એનું મળશે D4H. આ થયું સાયક્લોબ્યુટેનનો બિંદુ સમૂહ. તો જેનો આકાર કેવો? ચતુષ્કોણીય સમતલ છે એવા. તો ચતુષ્કોણીય સમતલના બીજા ઘણા ઓર્ગેનિક મોલિક્યુલ્સ તમે જોઈ શકશો. એની અંદર PTCl4-2 લઈ શકો, NiCN4-2n લઈ શકો. તે જ રીતે અહીંયા તમારા ડિસ્પ્લેની અંદર તમને બતાવ્યા છે એ પણ તમે જોઈ શકશો. બાજુની અંદર તમે જોઈ શકો છો ઇથેનનો સ્ટેગર ફોર્મ આપેલું છે જેનો બિંદુ સમૂહ છે D3D છે. D3D છે એટલે એની અંદર કુલ્લે 12 સમિતિ તત્વો આવેલા છે. એક છે C3-1, C3-2, ત્યાર પછી 3C2 પરપેન્ડિક્યુલર C3 એટલે ટોટલ 6 થયા. પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન I એટલે 7 થયા અને 3 એની અંદર સિગ્મા ડી આવેલી છે એટલે 10 થયા અને એની અંદર 2 S6-1 અને S6-5 એમ ટોટલ 12 સમિતિ તત્વો આવેલા છે. એની અંદર સિગ્મા એચ આવેલો નથી એટલે એનું બિંદુ સમૂહમાં NC2 કેટલા છે? 3C2 પરપેન્ડિક્યુલર C3 છે. માટે આપણે એની અંદર શું કહી શકીશું? આની અંદર 3C2 આવેલી છે લંબ, એને કારણે આપણે એને DN મૂકીએ છીએ. આ તમારા જે ક્યુબિકની અંદર જેનો સમાવેશ થાય એવા તમારા જે બીજા બિંદુ સમૂહો છે એમાં TD અને OHના ઉદાહરણ છે. એક તમે મિથેન મોલેક્યુલ્સ તરીકે લઈ પણ શકો છો. આ તમને હું મિથેન મોલેક્યુલ્સ બતાવું તો આ એક તમારા TDનું ઉદાહરણ છે. બીજું તમારી પાસે છે SF6 મોલેક્યુલર એવા. તો SF6 મોલેક્યુલ્સમાં તમે જોઈ શકશો આ રીતે. તો બધા એમાં વચ્ચે તમારો S છે અને બાકીના 6 બાજુ તમને 6 સાઈડ જે ક્યુબની છે એમાં તમને સેન્ટરમાં F જોવાનો મળશે. તો તે પ્રમાણે આ CS નું બિંદુ સમૂહ આપ્યું છે. તો CSના બિંદુ સમૂહમાં તમે જોઈ શકશો 2 Fની વચ્ચેથી એક પ્લેન પાસ થાય, C અને I અને Clમાંથી પાસ થાય. બાજુમાં એની આકૃતિ બતાવી છે. બીજા એમાં કોઈ સિમેટ્રી તત્વો આવેલા નથી. આઇસોક્વિનોલિન છે એમાં પણ તમારે CS બિંદુ સમૂહ છે. આ જ રીતે નેચરલ જે છે કુદરત જે છે એટલે કે બાજુમાં એક બટરફ્લાય તમને બતાવ્યું છે એમાં વચ્ચેથી પ્લેન પાસ કરો એટલે એક લાઇન વચ્ચેથી પાસ બાય ડિવાઈડ ઇન્ટુ 2 પાર્ટ, 2 ભાગ કરી દેવાના, બીજું કંઈ નથી. તો બટરફ્લાયની અંદર CS સિમેટ્રી. બાજુની અંદર આપણે હ્યુમન બોડી બતાવી છે. તો હ્યુમન બોડીની અંદર પણ તમે જોઈ શકશો વચ્ચેથી તમારા નાકને વચ્ચેથી સીધા તમારા 2 ભાગ કરશો તો 2 ભાગ તમને મિરર ઇમેજ એકબીજાની મળશે. બાકી એમાં બીજું કંઈ સમિતિ તત્વ આવેલું નથી. જો રોટેશન આપણી અંદર કરીએ તો અત્યારે 360નું જ હોઈ શકે. એટલે હ્યુમન બોડી જે છે એ પણ CS સિમેટ્રીનું ઉદાહરણ છે. આ જ રીતે નેચરની અંદર જે ટાઈગરનું એક સરસ વચ્ચે પિક્ચર બતાવ્યું છે તો એની અંદર તમે વચ્ચેથી એક લાઇન દોરી છે અને 2 સરખા ભાગ કરો તો એ પણ એક CS સિમેટ્રીનું અંદર કલર કોમ્બિનેશન છે, કલર સિમેટ્રીની અંદર છે. તો તે પણ એક સરસ ઉદાહરણ છે. આ C1 પોઈન્ટ ગ્રુપ એટલે કે એટલે કે બ્રોમોક્લોરોફ્લોરોહાઇડ્રો મિથેનનું એક ઉદાહરણ છે. એ પણ C1નું ઉદાહરણ છે. આપણે આગળ વાત કરી ગયા છે આ બધા મોલેક્યુલ્સની. તો બીજી વાત આપણે એમાં આગળ હું જરા સ્લાઇડને જવા દઉં છું. અહીંયા તમે જોઈ શકશો આ સ્લાઇડની ઉપર DNH જે છે પોઈન્ટ ગ્રુપ્સ તેની અંદર વાત કરેલી છે. તો આ એક ફિગર તમે જુઓ છો C4નું આ ઉદાહરણ આપ્યું છે. આ એક D4Hનું 4 બાજુ 4 સરખા છે પરંતુ ઉપરના નીચે 2
કેવા છે? આ AB4C2 નામ પ્રકારના ઉદાહરણ છે. તો એની અંદર D4H તમને ઉદાહરણ જોઈ શકશો. આ D2Hના ઉદાહરણ છે. એમાં B2H6 છે. તેવી જ રીતે નેપ્થેલિન છે, એન્થ્રાસિન છે, અને એ જ રીતે આગળ તમે જાઓ એની અંદર નેપ્થાસિન, પેન્ટાસિન, તો એ બધામાં તમને D2H સિમેટ્રી જોવાની મળશે. આ સાયક્લોપેન્ટેનડાઇન આયન છે, તો એની અંદર D5H છે. આ બધા DHના તમને ઉદાહરણો જોયા. હા, બેન્ઝિન મોલેક્યુલ્સ છે, એના તમે સમિતિ તત્વો જોઈ શકશો. D6H છે, એની અંદર કુલ્લે 24 સમિતિ તત્વો આવેલા છે. C65, C61, C62, C63, C64, C65, 6C2 પરપેન્ડિક્યુલર C6. તેવી જ રીતે એની અંદર 3 સિગ્મા V, 3 સિગ્મા D, સિગ્મા H, I, 2S6, S61 અને S63 અને S6, 2S3 આવેલી છે. આમ કુલ્લે 24 સમિતિ તત્વો આવેલા છે. હવે આપણે જે ચર્ચા કરવાની છે આજે સ્પેશિયલ મોલેક્યુલ્સ આપણી પાસે છે મિથેન મોલેક્યુલ્સ. તો મિથેન મોલેક્યુલનું બિંદુ સમૂહ અને એની અંદરના શક્ય સમિતિ તત્વો કેટલા છે એ આપણે ચર્ચા કરીને જરા જોઈશું. તો મિથેન મોલેક્યુલ્સ એક ક્યુબિક મોલેક્યુલ્સનું ઉદાહરણ છે, એટલે કે ક્યુબિક ગ્રુપનું ઉદાહરણ છે. તમે આની અંદર જોઈ શકશો આ ફિગરની અંદર. તો આ જે તમને ટેટ્રાહાઇડ્રલા બતાવ્યો છે આગળ મિથેનમાં જોયા, અને બે જે ખૂણા છે ક્યુબના તેના સમસામે આ રીતે તમને જોવાના મળશે. તો આમાં તમે ઉદાહરણ તરીકે એક બતાવું છું. અમારી પાસે હાથમાં તમે જોઈ શકશો આ મિથેન મોલેક્યુલ્સ, અથવા તમે સિલિકોન હાઇડ્રાઇડ SiH4 પણ આને તમે કહી શકો, કાર્બન ટેટ્રાક્લોરાઇડ પણ તમે લઈ શકશો. તો આમાં તમે જોઈ શકો છો. તો આ અહીંયાથી હું આ તમારી સમક્ષ છે, આ ફેરવું છું, આ જોજો, આ અહીંયા તમારી સમક્ષ મૂકું છું, અહીંયાથી ફેરવું છું. C31, C31 ક્લિયર, C32, C33, એટલે આ એક C3 આવેલી છે. એવી જ રીતે બીજી અહીંયા છે, આ તમારે જુઓ C31, C32, C33. એવી જ રીતે તમે અહીંયા પણ જોઈ શકશો C31, C32, C33. તો કહેવાનો મતલબ એ છે કે આની અંદર મિથેન મોલેક્યુલ્સની અંદર હાઇડ્રોજન અને કાર્બન, દરેક હાઇડ્રોજન કાર્બનમાંથી પાસ થાય એવી એક C3 છે. તો એવી જ રીતે તમે જોઈ શકશો. તો આ જે ચાર કેટલા હાઇડ્રોજન 4 આવ્યા છે, એટલે એની અંદર કેટલી C3 આવેલી બીજી આ રીતે મેં તમને બતાવીએ 4 C3 આવેલી છે. તો ક્યુબની અંદર આપણે જો જોવા જઈએ તો ક્યુબની અંદર તમે આ જોઈ શકશો. તો અહીંયાનો આ જે ખૂણો છે એ ખૂણો, અને અહીંયા સામે નીચે જે બીજો ખૂણો છે એમાંથી એક C3 પાસ થાય છે. આ જે ક્યુબના અહીંયાના હાઇડ્રોજન, સેન્ટરમાં કાર્બન, અને અહીંયાનો નીચેનો એક ખૂણો છે ત્યાં ટૂંકમાં સામેના ખૂણામાંથી પાસ થાય. ક્યુબની અંદર તમે જોઈ શકશો 1, 2, 3, 4, 5, 6, 7 અને પાછળનો એક ખૂણો, એટલે ટોટલ 8 ખૂણા આવેલા છે. તો સામેના ખૂણામાંથી તમને C3 જોવાની મળશે. કારણ શું છે કે આ તમારો અહીંયાથી પાસ થાય અહીંયાથી, એટલે આ ખૂણામાં તમને C3. તો 4 C3 તમારી આવેલી છે સામેના ખૂણામાંથી. તો અહીંયા તમે ડિસ્પ્લે કર્યું છે, એમાં તમે જોઈ શકશો 4 C3 છે તમારા સિમેટ્રી એલિમેન્ટ્સમાં, પણ ઓપરેશન કેટલા થાય છે તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે. તો C3ની અંદર શું છે? C31, C32, એટલે આપણે એની અંદર અહીંયા એના 8 સમિતિ તત્વો અહીંયા લખ્યા છે. આ 8 સમિતિ તત્વો ખ્યાલ આવી ગયો. 4 C3 છે, પરંતુ સમિતિ તત્વો કેટલા છે? એના 8 આઈડેન્ટિટી લખી જ છે. C2ની હવે વાત કરીએ તો C2 તમને મેં આગળ વાત કરી છે તે પ્રમાણે. C2ની વાત કરીએ તો C2 શું છે? આ C2 તમે જોઈ શકો છો, આ મધ્યમાંથી પસાર થાય. તો કેટલી બાજુ છે ક્યુબની અંદર તમે જોઈ શકશો 6 બાજુ છે. આ 4 બાજુ 4 અને ઉપરની નીચેની છે નીચેની. તો આ સામેની બાજુથી C2 પસાર થાય. આ સામેની બાજુથી અહીંયાથી પાસ થાય તો અહીંયાથી પસાર થશે. આ ઉપરથી પસાર થયો અહીંયાથી પસાર થાય. આ સામેથી પસાર થયો આ રીતે. તો કેટલી C2 આવેલી છે? 3 C2 આવેલી છે. એટલે અહીંયા 3 C2 લખી છે. હવે શું છે કે આ C2 છે, આ C2 છે. તો આ બે C2ના મધ્યમાંથી અહીંયાથી જે પાસ થાય છે એ કયું પાસ થાય છે? આ લાઇનમાંથી સીધો 2 ભાગ કરશો તો તમને એના 2 ભાગ જોવાના મળશે. એવી જ રીતે અહીંયાથી તમે પાસ કરશો તો એમાંથી પણ તમને આ સામેની જે એજ છે એમાંથી પણ ભાગ જોવાના મળશે. એટલે કે આ એક C2 હોય ત્યારે આ સામેની એજમાંથી 4 એજ જે છે તેમાંથી સામેની એજમાંથી 2 સિગ્મા D પાસ થાય. એટલે એક C2 હોય ત્યારે 2 સિગ્મા D. તો આપણી પાસે 3 C2 છે, એટલે આપણને ટોટલ કેટલી સિગ્મા D મળશે? 6 સિગ્મા D મળશે. કેમ 6 સિગ્મા D? તો આપણે ક્યુબની અંદર જાણીએ છીએ તે પ્રમાણે આ કેટલી એજ છે? 1, 2, 3, 4. એવી રીતે 1, 2, 3, 4 નીચે 4 એજ 8 થઈ ગઈ. અને આ ફરતે જે આવેલી 1, 2 અને પાછળ છે 3 અને 4. તો 12 એજ છે. એટલે સામેની એજમાંથી બીજા તમને
પાસ થાય એટલે 6 સિગ્મા ડી જોવાની મળે. તો આ 6 સિગ્મા ડી 3 C2 8 C3 જોઈએ. S4 માટેની મેં તમને વાત કરી. આગળ આપણે એક ફિગર દોરી અને ફિગર તમને બતાવી S4 મિથેન મોલેક્યુલ્સ પ્રમાણે. તો એની અંદર જે S4માં એક C2 ત્યાંથી પાસ થાય ત્યાં એક S4, તો બીજી C2 અહીંયાથી પાસ થાય ત્યાંથી એક S4, અને ત્રીજી C2 અહીંયાથી પાસ થાય ત્યાંથી એક S4, એટલે 3 S4. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે S4ની અંદર પોસિબલ સમમિતિ સંક્રિયા કેટલી આવેલી છે? તો 2 આવેલી છે. એક S4માં S4 1 અને S4 3, એટલે 2S એટલે 6 થઈ ગયા. અને એક આઈડેન્ટિટી એમ કરીને કુલ એની અંદર 24 સમમિતિ તત્વો આવેલા છે. અને આની અંદર સિગ્મા ડી છે, એટલે ટેટ્રાહાઇડ્રલનો T અને સિગ્મા ડીનો ડી લીધો છે, એટલે TD એના આપણે બિંદુ સમ તરીકે આપણે લઈ શકીએ. આ એના બીજા ફિગર્સ છે જેના પરથી આપણે વધારે સમજી શકીએ. SF6 મોલેક્યુલ. તો SF6 મોલેક્યુલ તમે જોઈ શકો ક્યુબમાં બતાવ્યું છે. તો SF6 મોલેક્યુલ્સમાં પણ તમે જુઓ ક્યુબના સેન્ટરમાં તમે જુઓ આ તો દરેક સાઈડ છે એના મધ્યમાં અત્યારે જે કર્સર મૂક્યું છે એ પ્રમાણે, અને આ મોડેલ્સ પ્રમાણે જુઓ તો દરેક જે સાઈડ છે એના મધ્યમાં તમે જોઈ શકશો આ તમારી સાઈડે એક F, એક અહીંયા એક F, અને ક્યુબના સેન્ટરમાં ઓરેન્જ બોલ જે દેખાય છે ત્યાં તમને શું જોવાનું મળે છે? એ ક્યુબના ઓરેન્જ એ તમારો S છે અને બાકીના 6 F છે. તો આની અંદર તમે જોઈ શકો છો તમારી આ ઉપરથી આમ ફેરવું છું તો શું થશે? એક S41, એક S42, આ રીતે S41, જો આ S41, આ રીતે એક S4 મળશે. તો બીજી રીતે તમને જે રીતે સાયક્લોબ્યુટેનમાં આપણને એના લંબમાં 4 C2 મળેલી, તો આમાં પણ તમને 4 C2 મળવી જોઈએ, પણ 4 C2 મળતી નથી. ફક્ત કેટલી? 2 C2 મળે છે. એ ક્યાંથી પાસ થાય? આ 2F અને આ 2Fના મધ્યમાંથી જે પાસ થાય C2, આ 2F અને આ 2Fના મધ્યમાંથી અહીંથી C2 પાસ થાય છે. કારણ શું છે? બાકીની આ 2 છે એ કઈ છે? તમારી C4 છે. કઈ છે? C4 છે. કઈ? C4. એટલે આ તો C4 છે જ, પણ આ તમારું વિઝન છે એ પણ C4. એ જ રીતે આ પણ તમારી C4 થાય. એટલે એમાં 2ની જગ્યાએ કેટલી C4 આવેલી? 3 C4 આવેલી. 3 C4 આવેલી હોવાને કારણે તમે જોઈ શકશો 3 C4 છે અહીંયા લખી, એટલે ટોટલ તમને કેટલી C4 જોવાની મળશે? 9 જોવાની મળશે. પણ એનું જરાક સ્પેસિફિકેશન મેં તમને આગળ વાત કરી તે પ્રમાણે C4 = C21, એટલે આ જે રેડમાં બીજી 3 C2, એટલે ટોટલ તમને આ 9 જોવાની મળશે. કારણ શું? C42 = C21 છે. એટલે આ તમારે જોઈ શકશો આની અંદર 6 C4 અને 3 C2, એટલે ટોટલ 9 C4 થઈ ગઈ. સમયના અભાવને કારણે આ મોલેક્યુલ્સના થોડા સમમિતિ તત્વોની ચર્ચા કરવાની બાકી રહી ગઈ છે.